મહત્વ હોય, અને એમાં પણ વિદ્યાદાન, એની તો શું વાત થાય. હમણાં જ પિતાને સમર્પિત એક સુંદર નૃત્ય આપણે નિહાળ્યું, તો માતાને પણ સમર્પણ થવું જોઈએ ને. અહીંયા ગુજરાતી સાહિત્યના અદ્ભુત કવિ શ્રી દલપતરામ અને તેમની કલમમાંથી ઉપસી આવેલી એક અતિ સુંદર અને ભાવસભર કૃતિ મહાહેતવાળી, જેમાં માતાના પ્રેમ, ત્યાગ અને લાગણીનો અદ્ભુત પરિચય મળે છે. આજની આ પવિત્ર સંધ્યાએ આ કૃતિ દ્વારા માતાના પવિત્ર ચરણોમાં ભાવભર્યું વંદન અર્પણ કરવામાં આવશે. ચાલો તાળીઓના ગડગડાટથી આ બાળકોને આપણે વધાવીએ. નારાયણનું નામ છે એ 4 અક્ષરનું છે. કૃષ્ણ શબ્દ 2 અક્ષરનો છે. રામ શબ્દ 2 અક્ષરનો છે. પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે. અને એટલા માટે માં મોટી છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો ભજીને સૌ ભવ સાગર તરિયા, અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવ સાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. તારે ખોળીએ ખેલવા હું મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ. હે તારે ખોળ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોળ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સૂકામાં સુવડાવે અને ભીને પોતે સુવે, એનું નામ માં છે. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામુ પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું.
માઈ માં અને બીજા વગડાના વા.